अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्री हरिं परमानंदं उपदेष्टारं ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवताप प्रणाशिन्ये आनंद घनमूर्तये ज्ञान भक्ति प्रदायिन्ये मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति ही शांति ही शांति ही। सदाशिव समारंभा शंकराचार्य मध्यमाम् अस्मत् आचार्य पर्यंतम वंदे गुरु परंपरा। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतो वंदे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। प्रातः स्मरामि हृदि संस्फुरदात्मतत्त्वम् सच्चित्सुखं परमहंस गतिं तुरीयम् यस्वप्न जागर सुषुप्तिं तमवेति नित्यम् तद्ब्रह्मं निष्कलमहं न च भूतसंगम्। प्रातः भजामि मनसो वचसामगम्यम् वाचो विभान्ति निखिला यदनुग्रहेण यदनेति नेति वचने निगमावोचु तम देव देवमजमच्युतं नाहुरग्रम्। प्रातः नमामि तमसः परमार्कवर्णम् पूर्णं सनातन पदं पुरुषोत्तमाख्यम् यस्मिनिदं जगदमशेषमशेषमूर्तो रज्वाङ्गुजङ्गमैव प्रतिभासितं वै। हरिः ओम तत्सत् हरिः ओम तत्सत् हरिः ओम तत्सत्। वंदे देवमुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवाहिनयनं वंदे मुकुन्दप्रियम् वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं वंदे शिवं शंकरं। ओम नमः शिवाय। पुनः શરૂ કરીએ એકવાર શિવની યાત્રામાં સ્વાગત છે બધાનું। અધ્યાત્મની યાત્રા છે। શિવ આપણું સ્વરૂપ છે। શિવ એટલે અને શંકર એટલે પણ શ્રમ કરોતી આપણું મને સ્વરૂપમાં પ્રવેશથી જ કલ્યાણ થાય છે। તો આપણે પણ જીવમાંથી શિવની યાત્રામાં પ્રવેશ કરીએ। આપણે જીવ ભાવ જે છે બહુ જન્મોનો લાગેલો છે। શરીર ઊંચું શરીર મારું છે સુખ બહાર છે એવી ભ્રાંતિથી ઉત્પન્ન થયેલું જગત છે જીવ કહેવાય છે તો આત્મા એ ચૈતન્ય સ્વરૂપ છે। આપણે સાક્ષી છીએ દ્રષ્ટા છીએ અજન્મા છીએ અને અવિનાશી છીએ। પણ આપણી માન્યતા કરી લીધી એક સંકલ્પ આપણે કરી લીધો છે એ સંકલ્પ છૂટતો જ નથી સાહેબ બહુ જન્મોથી। આ સંકલ્પ છૂટી જાય આપણો તો આપણે સાક્ષી બની જઈએ। જો અહીંયા જે સવાલ પૂછાયેલો કાલથી આજથી જે શરૂ થશે કિમ ઈહ ભગવાનને કઈ સંકલ્પ કર્યો કે સૃષ્ટિ બની ગઈ
આપણે કયો સંકલ્પ કર્યો કે સંસારી બની ગયા સાહેબ? આપણે તો આત્મ સ્વરૂપ છીએ, આપણે તો ભગવાનના અંશ છીએ, આપણે તો વયમ અમૃતસ્ય પુત્ર અમૃતો ભવંતી સાહેબ. આપણે તો અમૃતના પુત્ર છે, આપણે તો અમૃત બનવાનું છે. અને આ સવાલ ક્યાંથી આવી જાય સાહેબ? આપણે પણ પોતાની એક દુનિયા બનાવી છે, આપણા પોતાના સંકલ્પથી. હકીકતમાં દુનિયા નથી એ સાચી. વિવેક ચૂડામણી છે શંકરાચાર્યનો પ્રકરણ ગ્રંથ. એમાં શંકરાચાર્ય કીધું છે કે ભ્રાંત્યા ઉદિત જગતાત. મોડે કરજો શબ્દ સાહેબ, કે પકડાઈ જાય તો. શંકરાચાર્ય શંકર ભગવાનના અવતાર. એક ભ્રાંતિથી એક જગત પોતે મનમાં ઉભું કર્યું. સંસાર મનમાં હોય સાહેબ, સંસાર બહાર ના હોય. અહીં શબ્દનો સંસાર પણ છે અને ઈચ્છા પણ છે. આપણે પોતાનું પોતાની અલગ દુનિયા છે સાહેબ, બધાની માન્યતાની, ધારણાની, જેને શ્રદ્ધા કહેવાય, સ્વભાવથી જન્મેલી શ્રદ્ધા, ભગવદ ગીતા એને કહે છે. આપણે પણ પોતાના સંકલ્પથી સૃષ્ટિ રચી. આ સંકલ્પ જો ઓછા થવા લાગે અને સર્વ સંકલ્પ સંન્યાસી યોગા રૂઢસ્તોચ્યતે સાહેબ, 6 અધ્યાયનો શ્લોક છે. યદા હિનૈન્દ્રિયાર્થેષુ ન કર્મસુ અનુસજ્જતે સર્વ સંકલ્પ સંન્યાસી યોગા રૂઢસ્તોચ્યતે. ઇન્દ્રિયોના વિષયો માટે આસક્ત થતો નથી, કર્મમાં કરતા ભાવે આસક્ત થતો નથી, સંકલ્પો છૂટતા જાય છે અને યોગારૂઢ થઈ જાય છે સાહેબ. ઓરિજિનલ આત્મા ચૈતન્ય શિવ બની ગયો એ સાહેબ. તો સવાલ જે છે કે કિમ ઈહ, એમણે શું વિચાર સંકલ્પ કર્યો? એને સંકલ્પથી આપણા સંકલ્પથી આપણું એક જગત બની ગયું. અંદર જગત છે, બહાર તો આનો આરોપણ છે સાહેબ. સંસાર આપણો અંદર હોય, યાદ રાખજો. વેદાંત ચાલે સાહેબ. બહાર તો પરમાત્માનું જગત હોય, એમાં કઈ જ નથી. આપણું પ્રક્ષેપણ, પ્રોજેક્શન, માન્યતા અને ધારણા, અહમતા મમતા ને વાસનાની એક બહાર જગતમાં ભ્રમ કરે સાહેબ. આને સપનું કહેવાય છે, આને મોહ કહેવાય છે. બહુ અઘરું નહીં કરતા, આપણે એવું વેદાંતમાં જવું નથી. તો કાલે થોડી ભૂમિકા જોઈ લીધેલી આપણે. ચોથો, ગંધર્વરાજ પુષ્પદંતને અપરાધની ક્ષમા માટે ગવાયેલું, અને આપણે માટે જીવભાવમાંથી શિવત્વમાં જવાની યાત્રાનું એક ઉત્તમ સાધન શ્રાવણ માસ છે. શ્રવણનો મહિમા છે. અને ત્યાં અમે કંઈક મને અનલોક શું છે, લોક થયેલો જીવ લોક થયેલો છે, એને અનલોક કરી. આ લોકો તો અનલોક બધું ખોલી નાખવાના છે. આપણા મનના અહીંયા ખુલશે કે નહીં દરવાજા? જીવના દરવાજા બંધ છે સાહેબ. આસક્તિ એટલી બધી લાગી ગઈ છે ને, એને બધી આ વાત સાંભળીને હસવું આવે છે લોકોને સાહેબ. આપણને એમાં હસવું આવે છે. તો આપણે ઈશ્વર વિશે કુતર્કની શરૂઆત કરી હતી, એને ઘણા બધા કઈક ભૂમિકાઓ બધી થઈ ગઈ હશે, ખબર નથી. તો સવાલ આજે પૂછાય છે, એની કરતા સવાલ શંકરાચાર્ય બી પૂછે છે સાહેબ કે કોહમ, હું કોણ છું? આ સવાલ કેમ નહીં પૂછે? હું કોનો છું? હું ક્યાંથી આવ્યો છું ને હું ક્યાં છે? કથા નિર્યાત અને કથા સૂર્ય આયાતો નિર્યાત. શંકરાચાર્ય શબ્દ વિવેક ચૂડામણી, એક્સપોર્ટ ઇમ્પોર્ટ. ક્યાંથી આયા તો, ક્યાંથી જઈશ? એક્સપોર્ટ નિર્યાત. આવા સવાલ નથી થતો. આ કુતર્ક ના સવાલો છે. ચાલો આપણે કુતર્ક ની યાત્રામાં પ્રવેશ કરીએ. જે આપણી અંદર રહેલો હોય તો એને કાઢતા જઈએ. ન રહે તો ભગવાનને પ્રણામ કરવા, મહાદેવને, કે અમે આમાં નથી. પણ અત્યારથી એનું શું છે, ગ્રાઉન્ડ બહુ તૈયાર રાખવું કે હવે કોઈ કુતર્કી મળી જાય ને તો આપણી અંદર પાછો કુતર્ક અંદર છુપાયેલો એ બહાર નીકળી જાય સાહેબ. એને બહાર નહીં આવવા દેવું. એટલે ફાઉન્ડેશન બહુ મજબૂત રાખજો. હવે આ થોડું કુતર્ક ભારે છે, જે આપણે કદાચ ન પણ હોય. 16મા અધ્યાયમાં ભગવાને આવું જ બધું કીધું છે. અસુરી સંપત્તિના વિચારે શું છે? એ કોઈ ઈશ્વરે સૃષ્ટિનું રચના જ નથી કરી. બોલો, 16મો અધ્યાય ભગવદ ગીતા. ભગવાને કેવું પડ્યું? આ લોકો શું કામ કરે? આવજો જરા બુક કરી. સ્ત્રી અને પુરુષ મળીને સૃષ્ટિની રચના થઈ સાહેબ. 16મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ કેવું પડ્યું? આસુરી સંપત્તિ એને કહેવાય. આ લોકોના સવાલ તો બહુ સાધારણ છે સાહેબ. હવે મને યાદ આવ્યું હમણાં કે જો આ તો આ જે મને ટીકા કરે છે, આ કુતર્ક કરે છે, એ તો બહુ મને શું કહેવાય, રેન્ડમ વાળો છે. આમાં તો સીધો ઇનકાર છે. ભગવાન બધાને ખબર છે, ભગવાન કૃષ્ણને બી ખબર છે. તો કે ભાઈ સંશય દૂર કરો પેલા.
કોઈ તર્ક ને લોજિક ને આ ને તેને અમે આને માને નહીં મને તો મને એટલે મૂળ વાત જે છે ગોતવામાં ટાઈમ લાગે છે. 8મો શ્લોક છે. હા તે શ્લોક જે છે આમાં 8મો શ્લોક છે. જો આ સાંભળો, ભગવાન કૃષ્ણ કેવું પડ્યું, આપણી વાત છે આસુરી એટલે દુર્ગુણ વાળા લોકો. સદગુણ હશે બધામાં પણ છુપાયેલા છે કે બહાર આવે એટલે પોતે નક્કી કરજો. આપણે સદગુણ જોયા આપણે 3 શ્લોક. હવે આ દુર્ગુણ લેવાના છે. લોકડાઉન લાંબુ ચાલે તો 8મા શ્લોકમાં એમ કીધું ભગવાને, જો આ લોકો તો કઈ નથી, આસુરી પ્રકૃતિના એ માણસો એટલે આપણી વાતો છે. એમ કયા કરે છે કે જગત આશ્રય વિનાનું છે. બોલો, જગત આશ્રય વિનાનું છે. અપ્રતિષ્ઠમ સંસ્કૃત શબ્દ છે. કોઈ આધાર જ નથી, કોઈ ઈશ્વર ભગવાન કોઈ નહીં સાહેબ, આ પોતે જ માલિક. જો દુર્યોધન ની યાત્રા જો કૃષ્ણને જ કેદ કરી દેવા. આસુરી પ્રકૃતિના એ માણસો એમ કયા કરે કે જગત અપ્રતિષ્ઠ આશ્રય વિનાનું છે. આ જગત અસત્યમ છે, આનું કોઈ કઈ છે જ નહીં ઉપર આવું. જો આ લોકો આપણા લોકો બોલે સાહેબ અનિશ્વરમ, ઈશ્વર વિશે કુતક ટાઇટલ છે અને આ લોકો કહે છે કે અનિશ્વરમ ન ઈશ્વરમ સૈતી અનિશ્વરમ, ઈશ્વર વિનાનું છે. કેવી રીતે આ બધું સર્જન થઈ ગયું? જો આ ભગવાનને ખબર છે. પરસ્પરમ સંભૂતમ, આપમેળે સૃષ્ટિની રચના થઈ ગઈ. જો ભાઈ અંગ્રેજ લોકો એમ કહે કે બિગ બેન થયો, ધડાકો થઈ ગયો ઉપર, હવે તો આપણે એવું માનીએ ખબર નહીં. અચાનક ધડાકો થઈ ગયો, અચાનક બધું ધડાકો કોણે કર્યો? ધડાકો કોણે ગોળાને ભેગા કરીને ધડાકો, ગોળા કોણે કર્યો? એમ ભાઈ ધડાકો થયો, બિગ બેન. હવે જો ભગવાન પોતે કે આ તો આપમેળે રચાઈ ગઈ સૃષ્ટિ, એટલે શું કઈ રીતે? અપરસ્પરમ સંભૂતમ, સ્ત્રી પુરુષના સંયોગથી સંસાર જન્માઈ ગયો, ઉદ્ભવ થઈ ગયો. તો શરીર જન્મ કોણે શું શેને માટે જન્મ્યો? એમ કામ હેતુ કામ, કેવળ કામના લીધે આ સંસારની રચના. તેમાં ભગવાન પણ નથી, સ્વચ્છ અને અપ્રતિષ્ઠમ છે. અને કામ હેતુકમ એવ અન્યત કેમ, કામના સિવાય સંસારની રચના જ નથી. બાકી શું હોય? કાંઈ ન હોય એમ છે. ક્વેશ્ચન માર્ક સાહેબ. બોલો. અને પછી આના પછીનો ખાલી લઈ લો ઉપરથી, યાદ આવ્યું છે તો. આવી મિથ્યા દ્રષ્ટિ, આને મિથ્યા દ્રષ્ટિ કહેવાય. શંકર આમાં પુષ્પદંતે જડ દિય અને હત દિય લખેલું છે. દિય એટલે બુદ્ધિ. હતભાગી માણસો છે અને ઓલામાં કીધું કે જળ બુદ્ધિ વાળા છે. અહીંયા ભગવાને કીધું મિથ્યા દ્રષ્ટિ. બધું મિથ્યા વાળામાં આપણું બધું મિથ્યા જ હોય સાહેબ. એક શ્લોક છે 3 ચીજ મોઢે કરજો સાહેબ, અને એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરજો. આ ભગવદ ગીતા બી તો ભાઈ શિવ સુધી લઈ જાય એમ છે, એ જ લઈ જશે. કારણ કે આપણે તંત્રમાં ક્યાં પ્રવેશ કરી શકીએ એમ. અને છે તો કોઈ પુસ્તક નથી, છે તો કોઈને ખબર નથી. તો શું વાત ચાલતી? બોલો, ભૂલાઈ જાય બધું વાત. જડધીય હતધીય મિથ્યા દ્રષ્ટિ. બધું ભૂલાઈ ગયું. શું બોલવા જતું? મિથ્યા બધું ચુકાઈ જાય છે. એમ લાગે છે ઘણું બધું બોલી દઉં. શ્રાવણ મહિનો છે ને સામે મંદિર છે મારી, તો લાગે છે કે શું બોલું ને શું નહીં. તો જવા દો. એતમ દ્રષ્ટિ અવસ્તભ્ય, આ દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ છે. આપણે સમ્યક દ્રષ્ટિ જોવે સાહેબ. જેવું છે એવું જોવાની દ્રષ્ટિ છે. શંકરાચાર્ય વિવેક ચૂડામણે કીધું કે ભ્રાંત્યા ઉદિત જગત તો અન્યથા અવભાસતે, જેવું છે એવું ન દેખાય, એની માન્યતાનું દેખાય સાહેબ. આને મિથ્યા દ્રષ્ટિ કહેવાય. મિથ્યા દ્રષ્ટિને કોઈ આધાર ન હોય, માન્યતા હોય. મૃગજળ જેવી દ્રષ્ટિ હોય સાહેબ. આપણી દ્રષ્ટિ મૃગજળ જેવી છે, બહુ જન્મોથી છે. પણ સાહેબ ફેમિલી ને ઘર ને બધું સારું હતું, ભગવાને જોડીને આપ્યા ઋણનું બંધ. એમાં તમારે શું છે? મમતા ભગવાન સાથે, પ્રેમ સંસારી સંસાર સાથે, અને જીવન ત્યાગ ભાવથી. 3 રસ્તા છે, આવડે તો. તો દ્રષ્ટિ જ મેં હા તો ભૂલ ભૂલી ગયો. 3 ચીજ છે ભગવદ ગીતામાં મિથ્યા બધી એમ. મોગાશા, મોગ કર્મણા, મોગ જ્ઞાનાને વિચેતસ. મોગ એટલે વ્યર્થ, ફ્યુટાઇલ. આપણે બી જીવનમાં જો કઈ નહીં કરીને એમ જઈશું ને, બધું ફેમિલી ને ઘર ને પાર્ટી ને બધું મળી ગયા ને બધા બહુ સારું ને બધું મજા, ભાઈ કઈ નહીં, પછી ખાલી ખાલી જોયે સાહેબ, કઈ હોય નહીં અંદર. તો મિથ્યા નો જતું રહે આપણું જીવન સાહેબ. મોગ ની થઈ જાય. ભગવાનનું મનની અંદર સ્મરણ કર્યા વગર, મનમાં ભગવાનની છાપ વગર જતા નહીં સંસાર છોડીને સાહેબ. આટલી વિનંતી છે. નતર
મોગાશા સાહેબ, બધી જ આશાઓ મોગ છે, મિથ્યા છે સર. મોગ નો અર્થ છે ફ્યુટાઇલ, લાગે બધું છે અને કાંઈ જ ન હોય સાહેબ. મોગ આશા, મોગાશા, મોગ કર્મણા. બધા જ કર્મ એવા કરીએ કે નવા નવા સંસ્કારો બંધાય, નવા નવા જન્મ રિટર્ન ટિકિટ. મોગાશા, મોગ કર્મણા, મોગ જ્ઞાન સાહેબ. અરે શરીર ભાવનું જ્ઞાન ને સંસાર ભાવનું ભાવ મોગ જ્ઞાન છે, એને જ્ઞાન ન કહેવાય. અને વિચેતસ, આ 3-4 શબ્દ અપાયેલા છે. આ તો યાદ આવ્યું એટલે આ મિથ્યા દ્રષ્ટિ છે. આપણી દ્રષ્ટિ મિથ્યાને બદલે સમ્યક દ્રષ્ટિ રાખવી જોઈએ. જેવું છે એવું જગત, વિધાઉટ નેમિંગ, વિધાઉટ લેબલિંગ સાહેબ. સાધના શીખી લો, લેબલ નહીં મારો તો તિતિક્ષા થઈ જશે, અને તિતિક્ષા થઈ જશે પછી તમ ન વ્યથયંતે પુરુષર્ષભ, પછી એ વ્યક્તિ વ્યથિત થતો નથી. સમ સુખ દુઃખ શું છે, ધીરમ સ્વઅમૃતત્વાય કલ્પ્યતે. He becomes qualified to experience immortality. આ ભગવદ ગીતાનો 15મો શ્લોક છે સાહેબ, બીજા અધ્યાયનો. શરૂઆત જ કરે છે કૃષ્ણ વેદાંતથી. આઈધર બે આ તો જરા આપણને આવો થોડું યાદ આવ્યું એટલે. તો આપણી દ્રષ્ટિ મિથ્યા છે તો જીવન મિથ્યામાં જતું રહે સાહેબ. મૃગજળ જેવું જીવન છે, સુખ નથી મળ્યું અંદરથી કોઈને સાહેબ, તલાશ છે અને બહાર સુખ નથી. પણ મિથ્યા દ્રષ્ટિ બહાર જ ગોતશે, જે આપણા નથી એમાં આપણા પણ ગોતશે. જો અવિદ્યા ને મિથ્યા, અવિદ્યા આનો અર્થ છે અવિદ્યા અસલમાં. પાતંજલિ યોગ સૂત્રનો શબ્દ છે. અસતમાં સત જોવું, દુઃખમાં સુખ જેવું, અને સતવાળી વાત કરો તેની ઉપેક્ષા કરવી. અમે સંસારી છીએ, તરત જ સંસારી બની જાય સાહેબ. એમને કોઈ થોડું સાક્ષી ભાવનું ધ્યાન કરો કે અમે ફેમિલી હોય. કયું ફેમિલી સાહેબ? એક જણને તો ખુશ કરીને દેખાડો સર. ત્યાગ વગર સંસાર નથી ચાલતો, અને ચાલતો એ સંસાર નથી. ધક્કો મારવા વાળો સાહેબ, સ્પીડ બ્રેકર વાળો સંસાર નહીં ચલાવતા. શું બધી વાત કરવાની રહી જાય છે, જવા દો. શું બોલું છે જ ખબર નથી. મિથ્યા દ્રષ્ટિના આધારે અન્યતા ભાસ. હમણાં જે બોલતો તે જ ભૂલી ગયો. બોલો લાગે શું ને શું બોલી દો. મહાદેવને આપણી બી મને પુષ્પદંતની સાથે મારી બી અપરાધની ક્ષમાની હું બી એક ભૂલ હું બી આપું. મેં બી તો બહુ અપરાધ કર્યા છે. એની તો માફી મળશે, પણ ભગવાનનું વિસ્મરણ સૌથી મોટો અપરાધ છે. એવું મારું અધ્યાત્મનો અપરાધ છે સાહેબ. જે દિવસે ભૂલાઈ ગયો એ દિવસ જીવન સમાપ્ત થઈ ગયું. અને જે દિવસે યાદ રહ્યો કે તારે માટે જીવું છું, બસ જીવન શરૂ થયું. એવું મારું માનવું છે. શું બોલવા જતો? મિથ્યા દ્રષ્ટિને આધારે નાશ પામેલા સ્વભાવના. અચ્છા, પછી અલ્પ બુદ્ધય, ત્યાં જડદીય હતદીય. અહીંયા ભગવાને કીધું મંદ બુદ્ધિ ના છે. આપણે માટેની વાત. અહિતા, આ બધા પર અપકાર કરનારા લોકો છે. અરે અપકાર કોના પર કર્યો? પરમાત્મા ઉપર કર્યો. જેને મોકલ્યો જેનું ઋણ ચૂકવીને જજો સાહેબ. આ ભગવાનનું ઋણ ચૂકવજો. મને આખું નૃસિંહ સ્તોત્ર એમાં અંદરૂણી જાય તે સદ્યો ધનમ શીઘ્રમ વાપનું યાત. જ્યાં ઋણ મુક્તિ થઈ નથી ને સદગુણની યાત્રા શરૂ થાય. ધન જ આવે, ધન બહારનું ધન ઘણું ને સાહેબ, પણ એ સદગુણ વાળું ધન છે સાહેબ. અહિતા, સૌનો અપકાર કર. 9મો શ્લોક છે ભાઈ, 16મો અધ્યાય. ઉગ્ર કર્મણા, ક્રૂર કર્મી માણસો. આપણે બધું જગત ક્ષયા અને પ્રભવંતી છોડી દો. આગળ જગતનો નાશ કરવા માટે સમર્થ હોય છે. પોતાના જગતનો, બહારનું જગતનો નાશ નહીં થાય સાહેબ. કોઈ દુર્યોધન નાશ નહીં કરી શકે. કૃષ્ણએ કહેવું પડ્યું સાહેબ કે હા નહીં થાય. આઈધર વે. આ તો યાદ આવ્યું કે ભગવાને ગીતામાં આ જ શબ્દ કીધા. પૂછવું જોઈએ કે હું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો છું સાહેબ. મારા મા બાપ કોણ અસલમાં? આપણે કઈ બીજા સવાલ પૂછે છે. પોતાની જાતને જરૂર અંદર થોડું વાળવાની શરૂઆત કરજો સાહેબ. થોડો વળાંક આપજો જીવનનો. એક સીધી સીધી ખોટી સમજણથી ખોટું ચાલતા નહીં. કોઈ શાસ્ત્રના આધાર સાથે જીવવાની શરૂઆત કરજો. નતર પછી અપકાર કરનારા બની જઈશું આપણે. કાલે વાત થઈ તેનો રેફરન્સ યાદ કરીને આપણે શ્લોકના મૂળ સાર પર જઈએ સાહેબ. મને પછી યાદ આવ્યું, પૂરું થઈ ગયા પછી ફાસ્ટ બોલો. સમજાતું જ નથી શું બોલું. અપરાધ તો મારા જેટલો તો અપરાધ કોઈ નહીં કર્યો. આઈધર વે. જે વાત થઈ કે રુદ્ર એ મને મહાદેવે નીચે જોયું સૃષ્ટિમાં, લોકોને મને ભૂલી જતા જોયા છે, તો રુદ્રમાંથી રુદ્રાક્ષ થયા. તો આપણે વાત થઈ હતી કે એમની આંખો જો જરા, એની આંખોમાં આંસુ તો નીકળતા જ રહે છે.
એક કરુણા હોય ત્યાં બી આંસુ નીકળે સાહેબ. મહાદેવની આંખમાં કરુણા જ આંસુ નીકળે. મને ત્યારે યાદ આવી ગયું, બૌદ્ધ સંપ્રદાયમાં બે સંપ્રદાય છે, ઘણા સંપ્રદાયો છે, પણ બે એકનું નામ છે હિનયાન અને એકનું નામ છે મહાયાન. યાન એટલે હોડી. આ હિનયાન વાળા નાની હોડી વાળા હશે, છેલ્લે થયા હશે લોકો. આ મને યાદ હોય એના આધાર પર મેં કીધું રુદ્રાક્ષની વાત. એ લોકોએ કીધું કે મને ભગવાન બુદ્ધે મહાનિર્વાણ લઈ લીધું. મહાનિર્વાણ એટલે શરીર છોડી દીધું. શરીર ભાવ છોડવો ને એ લોકો નિર્વાણ કે છે, અને શરીર જ છોડી દીધું મહાનિર્વાણ કે. મહાનિર્વાણ લઈ લીધું અને પછી એમ કે છે હિનયાન સંપ્રદાય કે મને ભગવાન બુદ્ધ ગયા મોક્ષના દરવાજા પર. લખેલું મોક્ષનો દરવાજો, એવું કે એ લોકો નથી કેતા, હું કહું થોડું આપણું બીજું કઈ. અરે આટલા મોટા માણસોની વાત કરતા હોય થોડી છૂટ લેવી જોઈએ. તો એમ કે દરવાજો બહુ માણસો ભેગા થઈને દરવાજો ખોલ્યો, અંદરના દરવાનો અવાજ પણ આવ્યો હશે, ઓઇલિંગ નહીં થયું હોય દરવાજો. એ લોકો આવીને પ્રણામ કર્યા ભગવાન બુદ્ધને. એ કીધું સાહેબ અમારે જીવતા જીવો કોઈ મને મોક્ષ પામેલો વ્યક્તિને જોયો, ધન્ય ભાગ્ય છે. અમારા કોઈ કુટુંબમાં સુધી કોઈ મને દરવાજો ખુલ્યો નથી ને કોઈને આવતા નથી જોયું. અમે ધન્ય ભાગી થઈ ગયા. સ્વાગત છે સાહેબ, તમારો મોક્ષનો દરવાજો ખુલેલો છે. સાહેબ ભગવાન બુદ્ધે એમ કીધું એમ હિનયાન સંપ્રદાયના લોકો કે છે, યાદ રાખજો આ વાત. એમણે કીધું કે દરવાજો બંધ કરી દો, બહાર જ ઉભો રહી. સાહેબ આ કરુણાની વાત છે. બુદ્ધની કરુણા, મહાદેવ બી કરુણા છે સાહેબ, કૃષ્ણની બી કરુણા છે. આપણી અંદર દયાને બદલે કરુણા આવી જાય તો અહંકાર મુક્ત થઈ જાય. બુદ્ધે કીધું કે આ દરવાજાની બહાર જ ઉભો રહીશ. સંસારના બધા લોકો જ્યાં સુધી મોક્ષના દરવાજા પર નહીં પહોંચ્યા બધાની સાથે છે સાહેબ. અને હિનયાન સંપ્રદાયના લોકો એમ કે છે કે ભગવાન બુદ્ધ અમારી રાહ જોવે છે, થાકી ગયા છે, અમારે જલ્દી મોક્ષના દરવાજા પર જવું જોઈએ. બસ આ જ વાત છે સાહેબ. વૈષ્ણવ હોય તો એને કેવું જોઈએ કે કૃષ્ણ રાહ જોવે છે વૈકુંઠમાં, ઉભા છે અત્યારના કે ક્યારે કોણ આવે. કૈલાસમાં રાહ જોવે છે રુદ્રમન મહાદેવ કે ક્યારે શિવભાવને પ્રગટ થાય. બસ આ વાત સાથે આપણે આગળ પ્રવેશ કરીએ સ્વામીજીના ઋણ સ્વીકાર સાથે. તો વાત દેવાથી ફરી એકવાર યાદ દેવડાવી દઉં. એમની મને 5-7 સવાલ પૂછેલા. એમની કઈ ઈચ્છા છે, એ કેવું શરીર છે, કયા સાધન છે, 3 લોકને કેવો આધાર છે એમનો, ક્યાં ઉપાદાન છે, મટીરિયલ કયું વાપર્યું છે, અને બસ આ બધી તર્કથી આપણે થોડું થોડું લઈએ ઉપર. તો આ વાચાળ વાણીઓ છે બધી, પ્રભાવિત થઈ જાય વાણી. એક વાત છે, જે મને અસત્ય બોલતા હોય ને, તર્કિક લોકો હોય ને, એ સત્યવાદી કરતા એની વાણીની અસર જલ્દી થાય, એની છાપ જલ્દી પડી જાય. તો તો પહેલું અયમ કુતર્ક. આપણે વાત થઈ, એક તર્કનો આધાર લેવો પડે કોઈ વસ્તુને સમજાવવા માટે, પણ તર્કનો ખાલી આભાસ છે, હકીકત નથી. દેખાવા માટે લાગે ફ્લાવરી લેંગ્વેજ છે આ બધી, કેમ લાગે બહુ બુદ્ધિમત્તા વાળી વાત છે, પણ આપણે કોઈ ખોટા જ નિર્ણય પર આવી પડ્યા એમ લાગે આપણને. આ લોકો બોલે છે સાચું છે, આપણે અત્યાર સુધી ખોટી સમજણ હશે. આવી ભ્રાંતિ ઉત્પન્ન કરે આપણા મૂળમાંથી અને ગેરમાર્ગે દોરનારા એવો તર્ક જે છે એને કુતર્ક કહેવામાં આવે છે. આ મૂળ વ્યાખ્યાઓ છે. ત્વયી શબ્દનો અર્થ થાય છે હે મહાદેવ, આપના, હે ભગવાન. બુદ્ધિમાન કહેવાતા લોકો આપના વિષયમાં આવી કુતર્કપૂર્ણ દલીલ કરે છે, અને લોકોને બી એ થાય છે, અને લોકો કદાચ વાતમાં આવી પણ જતા હશે. આપણને કોઈ પૂછે ભગવાનને દેખાડો ને આપણે નથી દેખાતું, તો જીતી ગયો સાહેબ માણસ. નાસ્તિકને જીતવા નહીં દેતા સર. કોઈ પોતાના ધર્મની વાત કરે તો સામેવાળાને તમે હારી નહીં જતા, કહેજો કે નહીં મને હું લાયક બનીશ ત્યારે તમને આપણે વાતચીત કરશું. સાહેબ હું અત્યારે લાયક નથી, મને નથી ખબર મારું શાસ્ત્ર, હું દલીલ નહીં કરી શકું. બહુ મને સ્પષ્ટતાઓ જોવે સાહેબ. જીવનમાં સ્પષ્ટીકરણ ને પોતાની જાત સાથે પ્રમાણિક રહેવું આ કુતર્ક અને સ્થાન નહીં આપે, પણ પોતાની જાતે પ્રમાણિક નથી. એમ પૂછે ભગવાનને તમે માનો છો, તો આપણે આ પાડી દઈએ. ભાઈ માનીએ તો છે, પણ ભાઈ અનુભવ કરીએ જ કે નહીં એમાં, ઘટનાઓમાં, પરિસ્થિતિમાં નહીં. અને સામે વાળો આવી કુતર્ક દલીલ કરી દે કે દેખાડો ભગવાન, તો આપણે ઢીલા થઈ જઈએ, ગુસ્સે થઈ જઈએ. જો આ નહીં કહેવાનું, નહીં એ છે બધે, પણ હું લાયક નથી બન્યો, લાયક બનીશ ત્યારે આપણે મળવા આવશું. બહુ બહુ સરળ જોઈએ સાહેબ વ્યક્તિત્વ. આઈધર વે
તો આ બધી કુતર્કપૂર્વક દલીલો કરે છે આપને માટે. ઘણો સર્જન છે, જે કાલે આપણે 7 દાખલા જોયા હતા સ્વામીજીના. ઘણો સર્જન છે. તો કુંભાર એનું અને સર્જન કરનારને સષ્ટા કહેવાય છે. આવું દ્રષ્ટાંત આપે ને એ લોકો એમ કહી શકે કે દ્રષ્ટાંતમાં તેને એક એક અંગને તે લોકો લાગુ પાડવા જાય છે કે 7 ચીજ આપણે જોઈ હતી કે માટી ક્યાંથી આવી, પાણી ક્યાંથી આવ્યું, અગ્નિ ક્યાંથી આવ્યો, ચાકડો ક્યાંથી આવ્યો, દોરી ક્યાંથી આવી, મનમાં સંકલ્પ ક્યારે થયો, આ બધી વાતો જોઈ હતી આપણે. ઈશ્વર વિશે પણ તે લોકો આ પ્રકારના પ્રશ્નો પૂછે છે કે ભગવાનને કઈ ઈચ્છા તેને શા માટે થઈ? આ સવાલ છે સાહેબ. ભગવાનને કઈ ઈચ્છા થઈ અને શા માટે થઈ? ક્યાં સૃષ્ટિની રચના કરો ને કાંઈ કોઈ દુનિયા બનાવે તો ભાઈ એની મરજી છે. માલિકોની સામે ન બોલાય સાહેબ. એની દુનિયા, એનો ખેલ, એની મોજ, એની લીલા. નહીં બોલવું. સમર્થની સામે નહીં બોલવું. દોષ નહીં જોવો. ભલે આપણી સાથે કઈ પણ થાય, નાસ્તિક બને દોષ નહીં જોતા. એનો દોષ નહીં જોતા સાહેબ. જીવનમાં અને દુર્ગતિની યાત્રા સાહેબ. એને ભૂલીને જીવવું પણ છે. આઈધર બહુ ખબર નથી પડતી. ભગવાન એવી કઈ ઈચ્છા થઈ? શા માટે થઈ? ઉપનિષદ તો એમ કે છે એકમ એવમ અદ્વિતીયમ બ્રહ્મ. તૈત્રીય ઉપનિષદ સાહેબ. એક જ છે, એના જેવું બીજું કઈ જ નથી. યા અલ્લાહ લીલ્લાહ મોહમ્મદ રસૂલુલ્લાહ સાહેબ. ભાષાંતર અરબીમાં અલ્લાહ એક છે, એના જેવો કોઈ બીજો નથી. બધે આ જ કે છે સાહેબ. તો પછી બ્રહ્મ એક અને અદ્વિતીય છે. તો પછી આવો કોઈ બ્રહ્મ છે? આપણે જ્ઞાન માર્ગમાં બ્રહ્મ કહેવાય ભગવાનને. તો એક અને અદ્વિતીય બ્રહ્મ શું કોઈ એને કઈ અપૂર્ણતા હતી? કઈ ખૂટતું હતું એની અંદર? એમ પૂછે છે. ત્યારે સર્જન કરવાની ઈચ્છા થઈ કે હું પૂર્ણ થઈ જાઉં સર્જન કરીને. આપણી બી કઈ ઈચ્છા હશે, આટલું ઓટલું મળે તો પૂર્ણ થઈ જાય બધું. બસ હવે કઈ નહીં. 16મા અધ્યાયમાં આવે જ બધું. હું આટલા રૂપિયા મારી પાસે છે, હવે આટલા થશે, હવે આટલા થશે, આટલા થશે, પછી યજ્ઞ કરીશ, હું મોક્ષ હું મોજ કરીશ. આપણી પાસે આ જ બધું છે. આપણી ઈચ્છાઓનું લિસ્ટ બનાવો ને. છેલ્લી ઈચ્છા શું છે પૂછજો. ભગવાનનું નામ લઈશું. અરે ભગવાનનું નામ તો બધી ચીજમાં લેવાનું છે. એને જોડવાનું છે બધે સાહેબ. નામ તો અલગ છે. એ તો જપ છે સાહેબ. તો કયા પ્રયોજનથી તમે જગતનું સર્જન કર્યું? અને જો દલીલ બી સાંભળો કે અમે તો એવું સાંભળ્યું છે, આ દલીલ છે કે મૂર્ખ માણસ પણ કોઈ પ્રયોજનને લક્ષ્યમાં રાખ્યા વગર કોઈ કાર્યનો પ્રારંભ કરતો નથી. આ મને અડધી લાઈન આવડતી હતી, આજે પૂરી લાઈન જોઉં છું. પ્રયોજનમ ઉદ્દૃશ્ય ન મંદોપી પ્રવર્તતે. આટલું મને બહુ વર્ષોથી આવડે. મંદોપી ન પ્રવર્તતે. મંદ બુદ્ધિ વાળો પણ છે ને કઈ પ્રયોજન તો જ ચાલે ભાઈ. એને વિચારમાં કર્યું હશે, બેઠો છે, ઉભો થયો, કઈક લેવા, આપણને કેવી રીતે ખબર પડે? તો મંદ બુદ્ધિના લોકો પણ કઈ પ્રયોજન વગર મને કર્મ નથી કરતા. તો આ તો મંદ બુદ્ધિ નથી ને તમારો ઈશ્વર સાહેબ. આ સવાલ છે. અને આ વાક્ય આવ્યું છે ઔપતિક સૂત્રમાંથી. આપણે તો નામ જ નથી સાંભળ્યું. શ્લોક વાર્તિક. વાર્તિક છે એટલે ભાઈ અને સંબંધોક્ષેપ પરિહાર. આ પહેલી વાર નામ સાંભળે છે, પણ આ વાક્ય સાંભળેલું મંદોપી ન પ્રવર્તન. તો મૂર્ખ માણસ પણ પ્રયોજન વગર કોઈ વસ્તુનો આરંભ નથી કરતો. તો જગતનું સર્જન કરીને ઈશ્વરને પણ શું કઈક સિદ્ધ કરવું હતું કે હું કઈક માલિક છું એમ. એકલા હતા. એકમ એમાંથી તેમ મજા કરો એકલા એમ. તો શું મને એમને શું સિદ્ધ કરવું હતું? પૂર્ણ છે તો પૂર્ણ રહો. કઈક અપૂર્ણતા હોય ત્યારે જ ઈચ્છા થાય કઈ કરીને હું પૂર્ણ થઈ જાઉં. આપણી પૂર્ણતાની શું વ્યાખ્યા છે? આટલા પૈસા મળી જાય, આટલું નામ થઈ જાય, આટલી પ્રતિષ્ઠા થાય. આપણી પૂર્ણતાની વ્યાખ્યા ગણજો. કઈ છે જ નહીં એ વ્યાખ્યા સાહેબ. ભ્રાંતિના જગતમાંથી બહાર આવજો સાહેબ. આ કર્મની જે વૃત્તિઓ છે ને કર્મથી જે મળવાનું છે ને અલગ રાખો સાહેબ. પણ જે મળેલો છે એની સાથે મુલાકાત તે જ મૂળ કર્મ છે સાહેબ. ભગવાન સાથે જોડાવ એને કર્મયોગ કહેવાય છે. અમારા માતાજીનું હમણાં વાક્ય આવ્યું હતું. આ તો બધા પ્રારબ્ધના કર્મ છે. આઈધર તો બધું મારે બધું બહુ બધું આવે છે, પણ હવે નથી બોલેવું. તો કઈ પ્રયોજન છે? ઈશ્વર જો જગતનું સર્જન કર્યું તો સ્પષ્ટ છે કે ઈશ્વરમાં ઈચ્છા છે, અને ઈચ્છા બતાવે છે કે અપૂર્ણ જ ઈચ્છા હોય એમ કે છે. અને ઈચ્છા મને અગર એમ કે છે કે વર્તમાનમાં તમે 100% સંતોષ છો, તમને ઈચ્છા ન હોય, એવો જ નિયમ છે. એના આધાર ઉપર આવે.
તેમને અત્યારના અગર સમજો વર્તમાનની અંદર સૃષ્ટિના સર્જનારને કઈક બાકી રહી ગયું, ઈચ્છા થઈ ગઈ, તો એનામાં બી કઈક અપૂર્ણતા હશે. વ્યક્તિ ઈચ્છા કરે ત્યારે એની પહેલા કોઈ સંકલ્પ કરતો હોય કે મારે ઘર લેવું છે, મારે આ લેવું છે, મારે દાખલા બધા આપેલા છે. તો બસ કઈક એમ લાગે કે આ મને ન મળે એના વગર હું અધૂરો છું. આપણું એક લિસ્ટ બનાવજો. જેવું લાગે કે મને આ મળી જાય એના વગર હું અધૂરો છું, સંસારની ચીજો સાહેબ, તો પછી ઈચ્છા થાય એને પૂરી કરવાની. પછી ઈચ્છાને સ્ફૂર્ણા કહેવાય, ને સંકલ્પ થાય, ને પછી વૃત્તિ જન્મે, ને પછી વિચાર આવે, ને પછી શરીર જોડાય, ને પછી કર્મ કરવા લાગે. આવું એક આખી ચેનલ છે સાહેબ. આપણે ચેનલમાં જવું નથી. તો મને એમ લાગે કે હું અધૂરો છું, મને આ ન મળે તો. અને જીવનમાં યાદ રાખજો સાહેબ, બધી ચીજ મળશે, પણ તમારી એક એવી ચીજ હશે કે તમને છેક સુધી નહીં મળે. કારણ કે અપૂર્ણ સંસારમાં પૂર્ણતાનો અનુભવ ન થઈ શકે. પૂર્ણ સંતોષ આવે તો થઈ શકે. એવી ભગવાનને જોડીને સંતુષ્ટમ સતતમ યોગી યદ્રચ્છા લાભ સંતુષ્ટો, જે ઈશ્વર તરફથી મળે છે આમ સંતુષ્ટ રહો. તો એના વગર કોઈ રસ્તો નથી. આપણે બી લિસ્ટ બનાવજો. એકાદ ચીજ રહી ગઈ એવું લાગશે બધાને, છેલ્લે બધું મળશે એ લોકોને બી લાગશે. ત્યારે સમજવાનું એ અપૂર્ણતા નથી. હવે ચીજ મારે જોતી પણ નથી. ભગવાનની મરજી હશે તો મળશે, પણ હું મળવાની અપેક્ષા બંધ કરી દઉં, યાત્રા શરૂ થાય. કારણ કે જ્યાં સુધી અપેક્ષા છે ત્યાં સુધી ઈચ્છાઓ છે. અનપેક્ષા શબ્દ છે સાહેબ ભક્તિનો લક્ષણ છે, જે અપેક્ષા નથી કરતો. કારણ કે સંતુષ્ટ રહે એટલે અપેક્ષા નથી કરતો. અને અપેક્ષા દુઃખનું કારણ છે. મોર એક્સપેક્ટેશન મોર ફ્રસ્ટ્રેશન, આ તો ગોખાયેલા વાક્ય છે, બહુ વાર બોલેલા હોય છે. મોર એક્સપેક્ટેશન મોર ફ્રસ્ટ્રેશન, લેસ એક્સપેક્ટેશન લેસ ફ્રસ્ટ્રેશન, નો એક્સપેક્ટેશન નો ફ્રસ્ટ્રેશન. જે જીવન આપણે કંઈક શરૂ કરી શકાય એવું છે. આ બધું થોડું યાદ આવે, થોડું બધું અઘરું અઘરું છે. તો ભગવાનને શું ઈચ્છા થઈ? આપણે વાત થઈ ગઈ હતી કાલે કે એમને કોઈ ઈચ્છા નથી થઈ. ન એકાંકી રમતે લાગે એકમાં શું રમવું, તો બહુ બધાને મનસર્જન કરી સાહેબ. એ બી આપણે ગઈકાલે વાત થઈ કે આનંદ માટે, આત્માની અનુભૂતિ માટે શરીર અપાયેલું. એને જ્ઞાનના ફળ ખાઈ લીધા સાહેબ, અને જ્ઞાની થઈ ગયો. અને જ્ઞાની એટલો બધો થઈ ગયો કે એના માલિકને ભૂલી ગયો, ને એમ પૂછ કે કોણ કિમ કિમ કાયા કિમ ઉપાય કિમ ખલુ સાધન. સાહેબ જેને બુદ્ધિ આપી એને જ મને ભૂલી ગયો સાહેબ. અને એક જ કે કશું જરૂર છે અમને બનાવવાની? જાકો તન દિયો જાકો મન દિયો તાકોય વિસરાયો, કેસી નમક હરામી. સાહેબ સુરદાસ નું વાક્ય છે સાહેબ. જાકો તન દિયો, જેને તન આપ્યું, જેને મન આપ્યું, તાકોય વિસરાયો, એને જ ભૂલી ગયો સાહેબ. અને શંકા એના માટે કરી આપણે. સુરદાસે કીધું કેસી નમક હરામી. સાહેબ માણસની જાત છે ને, જ્યાં સુધી શાસ્ત્રના આધાર પર નહીં છે, એનો સ્વભાવમાં છે. આમાં આપણે બધા મને ખબર નથી, મારામાં તો હોય શકે. આમાં બધા પાર થઈ ગયેલા બધાને પ્રણામ છે. એ લોકોને આ લાગુ નહીં પડતું હોય. પણ અપૂર્ણતા રહી જશે એક છેલ્લે. એટલે માંગણીઓને એમાં ફૂલ સ્ટોપ કરી દેજો સાહેબ. આના વગર કઈ ઓછું પડે જ ને, આના વગર કઈ નથી. બધી ચીજ જ્યાં મને વિચારે તેને કે રહેવા દેજો ભાઈ, ફૂલ સ્ટોપ ફૂલ સ્ટોપ ફૂલ સ્ટોપ. બસ એક સંતોષ મળી જાય ભગવાનની કૃપાથી. અને ભગવાન તો સાથે છે, બધી ચીજ મંજૂર છે. બસ એટલું બે ચિત્ત થાય, ધીરે ધીરે યાત્રા શાંત થઈ જશે સાહેબ. આ શાંતિની યાત્રામાં આપણે જવું સર. આ શાંતિ વાળી ચીજના લિસ્ટ બનાવીને ધીરે ધીરે લિસ્ટમાંથી પોતાની જાતને હટાવતા જાઓ, બીજાને જવાબદારી આપતા જાઓ. પેલા એમ કહેતા હતા ઘરની જવાબદારી ચાવી આપી દો, હવે ચા બધું ઈ વાળું છે, કોડ નંબર આપી. શું પિન નંબર આપે છૂટા. અને કોઈ નો રાખે તો આસ્થા ટ્રસ્ટમાં આપણે જતા રહેવું સાહેબ. 2500 રૂપિયા છે મહિનાના ખાલી. અને 3-4 વાર ગરમ ખાવાનું ને જમવાનું, કોઈ ઝંઝટ. દીપકભાઈ ને કહેશો તો ફ્રી કરાવી, પિનકોડ આપીને ત્યાં જ રહેવાનું. બધું 2500 રૂપિયા એક જણને આખા મહિના. અને કેરીના સિઝનમાં કેરી અનલિમિટેડ જમવામાં. રસ સોરી, એ શું જોવે સાહેબ?
ભગવાન ભજન કરવાનું માળા નથી લેવાથી લોકોના હાથમાં સાહેબ રજોગુણ એટલો વધી ગયો કે રહી ગયું લોકો આમ તેમ નજર બી આમ તેમ જ કરે ખબર ને મન બી શાંત નથી થતું પૂજા પાઠમાં આંખ બંધ કરીને સત્સંગ આંખ બંધ કરીને સંભળે સાહેબ એ ચકડ વકડ છે રહી ગયું બહુ ગજબ યાત્રા થઈ ગઈ સાહેબ મને તો આસ્થા ટ્રસ્ટ દેખાય છે સાહેબ બુકિંગ નથી મળતું એમાં 80 મને છે 80 રૂમ છે 80 કપલ ને રાખી છે બહુ જબરજસ્ત જગ્યા છે આપણે જવાનું બાકી છે સત્સંગ વિશે જોઈ લ્યો કદાચ મારે બી પિનકોડ આપી દેવો પડે તો ત્યાં આવી શકે સોરી પિનકોડ નહીં શું કે પિન પિન નંબર આપી દઈશું આપણે છે જ નહીં પિન તો બધું લેવાઈ ગયું મારી તો ઈચ્છા છે આસ્થા ટ્રસ્ટમાં જતા મોબાઈલ કઈ નાખવાના નહીં ઝૂમ બૂમ કઈ નહીં અને ઝૂમ બરાબર ભગવત નામમાં સાહેબ આ બી ઝૂમ છે ચાલો આ બધા છે ને આપણે સવાલો તર્ક વાળા લોકો મારામાં બી બહુ તર્ક હતા કે આજ ભગવાન કોણ ભગવાન મને પેલા નાનપણમાં કહેવામાં કે આ તો બધી પર્સનલ વાતો જવા દો આ બધી વાત ક્યાં કરવી કે માતાજી ભગવાન છે જવા દો મારે એ બધી વાત નથી કરી મને છેક સુધી નહીં સમજાયું કે ભગવાન કોને કહેવાય કૃષ્ણને જોઈને તો ખરેખર લાગ્યું કે એમને જોઈને નથી સમજાવતું તો અમારા જીવને ક્યાંથી અર્જુનને વાર લાગી સમજતા 88 વર્ષે ખબર પડી સાહેબ ઉંમરની તો પછી ભાઈ એમને સર્જન કરવાની ઈચ્છા જન્મી કે કારણ કે તેમનામાં કઈ અપૂર્ણતા હશે કે પહેલો કુતર્ક છે કે ભગવાને સર્જન કરવાની ઈચ્છા થઈ એ માટે ભગવાન અપૂર્ણ છે અને શ્લોકો નહીં બોલવાના પૂર્ણમ અધો અને પૂર્ણમ ઈદમ સ્ટાઇલ જો શાંતિ પાઠ શું શાંતિ પાઠ છે સાહેબ ગાંધીજીએ કીધેલું કે આ દેશના બધા શાસ્ત્રો ભૂલથી અગર મને બધા સમાપ્ત થઈ જાય વિનાશ થઈ જાય આ એક જ મંત્ર જે છે આખું વેદાંત જીવતું રહેશે ઓમ પૂર્ણમ અધઃ પૂર્ણમ ઈદમ પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમ આદાય પૂર્ણમ એવા અવશિષ્યતે એ જ બચે સાહેબ કારણ કે એકમ એવમ અદ્વિતીય બ્રહ્મની વાત ઉપર છે ચાલો એ બધી વાત અઘરી છે તો કિમ કાય બીજો સવાલ સાહેબ સ્વામીજીએ જવાબ આપેલા છે આપણે જોઈએ આપણી પાસે બહુ જવાબ નથી આ કે જગતનું સર્જન કરવા માટે ભગવાનની કેવી કાયા ધરાવે છે સાહેબ કુંભાર જો આટલો હોય તો ભાઈ ઘડો બી કેટલો બને આટલું બનતા હશે ભાઈ મશીન નહીં હોય ત્યારે આ કુંભાર ને ઘડાના દાખલા છે આમાં દાખલા કોઈ બી લઈ શકો સાહેબ તો આવડા મોટા જગતની રચના કરનાર ભગવાનના હાથ કેવડા મોટા હતા કેટલા વિશાળ હતા આ બીજો સવાલ આપણે બીજા ત્રીજા સખલુ કિમ ઉપાય એક સહકારી કારણ સહકાર એટલે એના વગર ચાલી શકે એક મુખ્ય કારણ હોય જેમ અગ્નિ મુખ્ય નામ શું છે મુખ્ય કારણ નામ બે નામ ના આવડતું હતું સહકારી એટલે જેમ મને ઘડો છે અરે વાસણ છે પાણી છે આ છે બધું સહકારી કહેવાય અગ્નિ વગર કઈ ન થાય એને શું મને શું કહેવાય છે વેદાંત નો શબ્દ આ એસોસિએટ મને કારણો બધા કે ભગવાન પાસે આ કયા ઉપાય હતા માટીનો પિંડ દૂર કરવા માટે દોરો છે આ છે તે છે પાણી છે આ બધું ભગવાન પાસે જગતનું સર્જન કરવા માટે કયા સાધનો તો ઉપાય એટલે સાધનો છે કિમ આધાર કયો આધાર હતો અધિકરણ કયું હતું ઘડો ચાકડા પર રચાય તો ભગવાને ચાકડો ક્યાં કર્યો જેના પર મૂકીને સૂર્ય ચંદ્રને ઘડ્યા અથવા તો કયા કુંભારવાડામાં બેસીને ભગવાન બધું ઘડે છે જો સાહેબ શું લખેલું સાહેબ આ સવાલ તો છે તો ખરો જયારે ખબર પડી કે આપણે આપણા સંકલ્પથી પોતાની દુનિયા સર્જી છે સાહેબ અને બદલી પણ શકાય છે તો ઈશ્વરને સંકલ્પથી સૃષ્ટિ રચાય છે સ્થૂળ ચીજ પણ રચાય સ્થૂળ ચીજની આસક્તિ થઈ ગઈ આપણને જે કાંઈ જ નથી આ બધું થોડું સમજાય ભાઈ થોડો સમય આગળ જતા હતા થોડુંક તો ચાકડો ક્યાંથી કયો કુંભાર વાળો તો ભાઈ જગ્યા બી તો જોયો બનાવવાની કિમ ઉપાદાન ધાતા ત્રિભુવનમ સૃજતી આ 3 ભગવાનનું સર્જન કરવાના બસ ઉપાદાન મટીરિયલ કોઝ કયું હતું માટી જે છે જેમ આપણે કાલે વાત થઈ
મૃતિકા ઇતિ એવ સત્ય. માટી સત્ય છે. માટીમાં તમે ગમે તેટલું બનાવો તોડો છેલ્લે એનું તત્વ રૂપે માટી એટલે પૃથ્વી તત્વ એવું ને એવું જ રહે. આપણે કાલે વાત થઈ. તો ઉપાદાન તરીકે કુંભાર ઘડાનું સર્જન કરે. ભગવાને કયા ઉપાદાનનો ઉપયોગ કર્યો? જયારે બધું એક જ હતું, સત જ હતું, અત્યારે બી સત છે, ત્યારે બી સત છે, પછી એ પૂરું થશે પછી બી સત રહેશે. તો પછી સર્જનમાં ક્યાંથી બધું સામાન લઈ આવ્યા? ઈશ્વરને કોને માટી આપી? ભાઈ જવાબ ભારે સવાલ છે સાહેબ. તો પછી બીજા કોઈ ઈશ્વર માટી ક્યાંથી લઈ આવ્યા? કોઈ એક ઈશ્વરે માટી આપી એમ કહો? એક ઈશ્વરે બીજા ઈશ્વરને માટી આપી. સ્વામીજીને જવાબ તો એ પહેલો ઈશ્વર માટે ક્યાંથી લઈ આવ્યો એમ પૂછ્યું. આખું તર્કો. તો તેમને ત્રીજા ઈશ્વરે આપી. તો ત્રીજા ઈશ્વર ક્યાંથી માટી લાગે છે પોલીસ સવાલ પણ અંદર અંદર તો પડેલા છે સાહેબ. આપણને કોઈ પૂછે ભલે વેદાંત નું થોડું થોડું સાંભળ્યું હોય આપણે કે મને મૂળ પ્રકૃતિ ને મત બોલવામાં સારું લાગે પણ અંદર થોડું થોડું રહી જાય સાહેબ કે સંકલ્પ થી બોળા કેવી રીતે બની ગયા થોડું થાય છે. હું મારી જ વાત કરું, બીજાને આપણે બધા તો બધા પૂર્ણતાના શ્રદ્ધાવાળાની વાત જ નથી. આમાં મારામાં થોડી ઓછી છે શ્રદ્ધા, એટલે હું જરા વધારે ડિટેલમાં લઉં છું. કારણ કે કદાચ હોઈ શકે કે મારા સંશય દૂર થઈ જાય. તો એ ત્રીજા ઈશ્વરે માટી આપી એમ કે તો તેનો અંત ક્યારે આવશે? એકબીજાને માટી એવો અનવસ્થા દોષ લાગુ પડશે. છે નહીં છતાં બી કેવા માટે અનવસ્થા એટલે છે નહીં કઈ બોલતા જઈએ કે આને આપ્યું આને આપ્યું છેલ્લે કાંઈ ન બધું ઘરે સુઈ જાઓ. એક હતો રાજા ને એક હતી રાણી ને એક હતો ચકલો ને બધું ચોખાનો દાણો લાવ્યો ને ચાણ ખીચડી કરી ભાઈ કાંઈ તમે સુઈ જાય બી સુઈ જાય. અનવસ્થા કોઈ અવસર જ નથી કઈ મોકો બસ બોલતું હોય બસ આજ બધી વાત. ખીચડી થઈ ગઈ તો શું કરું? ખાઈને સુઈ જાવ બીજું શું કરશું? આ હાથ કોઈ કરે છે ખબર ને? મારા ખ્યાલથી હવે કઈક એવું કરેલું લાગે છે પ્રદીપભાઈ કે જોઈન અને લેફ્ટ બંધ થઈ ગયા. મને કહેવામાં આવેલું કે આવું નહીં બોલવું જોઈએ પણ જોવાતું પેલા ઇન્ટરનેટ જતું હતું ને એટલે બધું નો જાય એટલે જોતું. હવે બધું બંધ થઈ ગયું, આવતું નથી, ખાલી હાથ આવ્યો જ આજે. તો અનવસ્થા દોષ બહુ ડિટેલમાં લોકો, કારણ કે હજુ લીલાઓ તો શરૂ થવાની હમણાં 2-5 શ્લોક પછી છે. પછી પૂછે કશ્ચિત હતધિય, હદભાગી લોકો, દુષ્ટ બુદ્ધિ વાળા, દુષ્ટ નો કે છે પણ બુદ્ધિમાંથી વિવેક હણાઈ ગયો હોય ને, વિવેક વિવેકહીના પશુ બી સમાના. બહુ સૂત્ર બહુ સાચું હતું સાહેબ. જેનામાં વિવેક નથી, જેના મને એક ભગવત ભાવ નથી સાહેબ. એને આપણે તો શ્લોક જોયો હતો, જેમની બુદ્ધિ હણાઈ ગઈ છે એવા કેટલા લોકો. ત્વયી અતર્ક્ય ને ઐશ્વર્ય હે. તર્કથી કોઈ પણ ચીજ પરમાત્માનું શું કોઈ પણ ચીજ ના સમજાવી શકાય. એના તો પરમાત્માના ઐશ્વર્યને આપના મિત્ર આવા કુતર્ક કરે છે. હવે આ લવ કે નથી લેતો ચાલ, તો ઉપનિષદના દાખલા છે. અને પછી શું છે કે આપણે નવા નવા હોય તેમ લાગે કે શિવની લીલા હશે ને કે આ બધું. પણ સંશય તો ગીતામાં જયારે ભગવાન કહે છે કે દુર્ગુણ વાળા લોકો એમ કે છે કે સ્ત્રીને પુરુષથી સૃષ્ટિની રચનાથી કોઈ આધાર જ નથી, એનો કોઈ ઈશ્વરનો આધાર નથી. અહમ ઈશ્વર અહમ ભોગી અહમ મને જો એક જે કે છે ને આ લોકો 16 તેમ ભગવાને કીધું એ લોકો કે અહમ ઈશ્વર. ઈશ્વર એટલે મારું આ ઈશ્વરત્વ ચાલતું હોય. આ ઘરમાં 5-25 ચાલતું એને ઈશ્વર કે આ ઈશ્વર કહી શકે. એ ઈશ્વર નથી માનતા, એ લોકો પોતે જ ઈશ્વર બની ગયા સાહેબ. અમારું ચાલે છે ઈશ્વરત્વ, કંટ્રોલ. આ ઈશ્વર શબ્દ છે સાહેબ. આમ ઈશ્વર જો લેવું શ્લોક નંબર જે બી આમ ઈશ્વર આમ ભોગી, આ બધા શબ્દો વાપરે જે ઈશ્વરની સત્તાનો ઇનકાર કરે. તો આ બધું નથી લેતો હું. મને કહેવાનો મતલબ છે તર્કથી પરમાત્મા સમજાશે નહીં. ફરી એકવાર બુદ્ધિમાં શ્રદ્ધા છે. શ્રદ્ધા ત્યારે જ આવે ફરી એકવાર બિલકુલ સંશય નહીં રહે ત્યારે. સાધના કોઈ કરતા પહેલા એક સાધના જરૂર કરજો, બધા સંશયથી મુક્ત થઈ જશે. આ મોટામાં મોટું કોરોના છે.
જે પરમાત્માથી દૂર રાખી એને સેનેટાઈઝ કરી નાખો સાહેબ. આ બહુ જન્મોથી પડેલું છે સંશય, અંદર રહી જ જાય કુતર્ક સંશય. આપણું ધાર્યું ન થાય અને બધી પરિસ્થિતિ કાબુમાં ન હોય ત્યારે તરત જ કે આ ભગવાન છે કે નહીં, જરા એને બે વાર વિચાર કરવો પડે. આવી બધી વાતો જે છે એ આપણે થઈ જાય. પણ એના કરતા એ પૂર્ણ શ્રદ્ધા સાથે થોડો જોડાવાની પ્રયત્ન કરીએ. અને પાછળનો ભાવ એટલો જ છે. તો હવે મને આ નથી તો અને નિયમ પાછો એક જૂનો નિયમ પણ છે, દાખલો એક અપાયો છે કે બધી ચીજમાં બનાવવાળું કે ચીજ દેખા જોવાની જરૂર નથી હોતું. સંસ્કૃતમાં એક સાદો એ છે, યત્ર યત્ર ધૂમ તત્ર તત્ર વહની. વહન એટલે અગ્નિ. કોઈ જગ્યાએ એને મને પરોક્ષ મને કારણ કહેવાય છે. આ બધા આમ પરોક્ષ કારણથી પણ તમે જાણી શકો કે આવું છે. જરૂર નથી તમે જોયું હોય. એમ 3 જાતના પ્રમાણ છે. આપણે આખો વિષય લેવો નથી. પ્રત્યક્ષ પ્રમાણ, પરોક્ષ પ્રમાણ અને એક અપરોક્ષ પ્રમાણ, અને એક ચોથું પ્રમાણ પણ છે પણ જેને માન્યતા મને સાદુષ્ય અંતકરણ પ્રવૃત્તિ સહિત પ્રમાણ સાહેબ. પામેલી વ્યક્તિનું મન જે કહેતું હોય એ પ્રમાણ મનાય છે સાહેબ. સાદુષ્ય અંતકરણ પ્રવૃત્તિ સહિત પ્રમાણ. આ મોરારી બાપુ પાસે સાંભળ્યું છે. પ્રત્યક્ષ પ્રમાણ એટલે શું છે કે પ્રત્યક્ષ તમારી ઇન્દ્રિયો દ્વારા તમે જોઈ શકો. તમે કહો આ સાચું, આજે દલીલો આ છે પ્રત્યક્ષ પ્રમાણની. તો બધી પ્રત્યક્ષ પ્રમાણ ન હોઈ શકે સાહેબ. તો બીજા ઘણા દાખલા જેને આપણે માનીએ સાચા, પ્રમાણિત માનીએ છીએ, ઓથેન્ટિક પ્રમાણ. તો ઓથેન્ટિક એમ આધાર સાથે ઓથેન્ટિક એમ. તો પરોક્ષ પ્રમાણનો અર્થ છે પરોક્ષ એટલે ઇન્દ્રિયો નથી જોતી એમ. એમાં દાખલો છે યત્ર યત્ર ધૂમ તત્ર તત્ર વહની, કે ધુમાડો ક્યાંય બી દેખાયો સાહેબ તો આપણે તરત જ કહીએ કે અગ્નિ જરૂર હોવો જોઈએ. સૃષ્ટિની રચના થઈ ગઈ છે તો ખબર હોવી જોઈએ કે બનાવડો હોવો જોઈએ. હવે ક્યાં છે તો જોવા જાઓ. તમે 4 ધામ ને બધા કોઈ પહાડો વાળી જગ્યા જો ત્યાં ક્યારે જયારે જો ત્યારે પહાડ ઉપરથી ક્યારે બળતું જ હોય, એની જાતે જ આગ લાગતી હશે, લગાડતા હશે જે બી હશે. ધુમાડા દેખાતા જાય ત્યારે ખબર પડે કે અગ્નિ છે. સવારના ઉઠો અને તડકા જેવું લાગે પણ તમને રસ્તાઓ ભીના નાખે તો તમે જરૂર કહી શકો કે રાતના વરસાદ પડ્યો. પરોક્ષ પ્રમાણ છે સાહેબ. પછી તો પ્રમાણ સાહેબ. અને જે પામેલા લોકો છે એ લોકો એમ કે સીધર દેખતા ઉધર તું એ અપરોક્ષ પ્રમાણ, પોતાની અનુભૂતિનું પ્રમાણ સાહેબ. શંકરાચાર્યનું એક પ્રકરણ ગ્રંથ છે અપરોક્ષ અનુભૂતિ કેવી રીતે કરવી સાહેબ. પ્રત્યક્ષમાંથી પરોક્ષ એટલે આ પરોક્ષની યાત્રામાં આપણે આ પરોક્ષ પ્રમાણ સાથે જ એને સિદ્ધ કરી શકાય. આપણે કોઈ સિદ્ધ નથી કરવું. તમે નો માનો તમને મુબારક સાહેબ. ભગવાન છે માનવાથી ફાયદો જરૂર છે કે આધાર છે જીવનનો સાહેબ. સંસાર તો ડગમગાવી દેશે. અહીંયા પરિસ્થિતિઓ કોઈના હાથમાં નથી, કોઈનું વર્તન કોઈના કાબુમાંથી. સાહેબજીનો શબ્દ છે પ્રસન્નતાથી સ્વીકાર કરવાની આપણી આદત નથી સાહેબ. આ ડરાવાળો સંસાર છે. અનુકૂળ પરિસ્થિતિમાં બધું સારું છે, પ્રતિકૂળ પરિસ્થિતિમાં લાગશે કે જે આપણા હાથે દેખાતા નથી. એક અપરોક્ષ પ્રમાણ છે જે પ્રત્યક્ષ પણ નથી. પર એક જ કે હું રોકડો ભગવાન છે મારી પાસે, આઈ એમ ફિલિંગ, હું એક્સપિરિયન્સ કરું છું. બોલે તમે ક્યાં ના પાડશો એમ. રામકૃષ્ણ પરમહંસ એમ કે હું મારા સાથે વાત કરું, તમે ના ન પાડી શકો સાહેબ. રામણ મહર્ષિ જે મુદ્રામાં બેસી તમે ન કહી શકો કે આત્મસ્થિતિમાં નથી સાહેબ. તમે શું કરશું એમ. આ દ્રષ્ટિની વાત નથી, આ હૃદયની વાત છે સાહેબ. હૃદયમાં પ્રેમ છે, મને બુદ્ધિમાં કે મનમાં શ્રદ્ધા છે, આંખોમાં જોવાની તાલાવેલી છે સાહેબ. વાણી એનું ના જવા દે. ક્યાં વાતો કરવી, બીજી વાતોમાં આપણે જતા રહીશું. તો પરોક્ષ પ્રમાણથી ન પ્રત્યક્ષ પ્રમાણથી ન શુદ્ધ છે. કઈક દેખાડો દેખાડો ક્યાં છે કામ, કુંભાર વાળું ક્યાં છે, કયું સાધન કિમ હે કિમ કાયા. નથી કોઈ સાધન સાહેબ. પણ સૃષ્ટિ બની ગઈ ને ચંદ્ર ને તારા ને બધું દેખાય છે તો કોઈ બનાવવાળો જરૂર હોય. એ કોણ ચિત્રકાર એ કોણ કાઢો તો ગાયન એ કોણ ચિત્રકાર. એમાં જો એ લખ્યું હશે એની અંદર એવું મને બહુ ચિત્રને જોઈને તમે કહી શકો કોઈ ચિત્રકાર હોવો જોઈએ. અગ્નિને ધુમાડા જોઈને કહી શકું કે કોઈ અગ્નિ હોઈ શકે. તો એવું કારણ સાથે કહી શકાય કે જયારે કોઈ ચીજમાં નીચે
તો તર્કને કોઈ અવકાશ જ નથી. અને આવો તર્ક કરીએ કે દેખાડો ભગવાનને દેખાડો, તેને કુતર્ક કહેવાય છે. બોલો આ એક મિનિટમાં કાઢી નાખ્યું. આ ભાઈ છે ધ્રુવભાઈ બધેકા, બોમ્બે રહેવાના ભાવનગર છે, અને એક જ મિનિટમાં કાઢી નાખ્યું. ક્યાં છે ये कौन चित्रकार? જાઓ મારે બોલવા, આ તો થોડું અઘરું અઘરું છે ને એટલે. हरी हरी वसुंधरा पे नीला नीला ये गगन कि जिसपे बड़ा बादलों की पालकी उड़ा रहा पवन, दिशाएं देखो रंग भरी, दिशाएं देखो रंग भरी, ये किसने फूल फूल किसने फूल, इंग्लिश जरा भारे ये किसने फूल फूल पे किया सिंगार है, ये कौन चित्रकार है, ये कौन चित्रकार है साहब. ये तो वो ધ્વજા से ये खड़ा हुआ है બહુ લાંબુ લાંબુ પણ આખો એનો જવાબ છે ભાઈ. कण कण से जनकती तुम्हें छवि विराट की, अपनी तो आंखें ये है, अपनी तो आंखें ये उसकी हजार है, ये कौन चित्रकार है, ये कौन चित्रकार है. જો લાંબુ લાંબુ બહુ લેવું નથી સાહેબ. ચિત્ર જોઈને કહી શકે કે કોઈ ચિત્રકાર છે સાહેબ, બસ એ પરોક્ષ કારણ છે. આના સિવાય કોઈ દલીલ ને કોઈ એને અનવસ્થ કોઈ અવસર નથી, કોઈ સમય નથી વાત કરવાનો. એટલે જેની માન્યતા ના છોડી શકે એને પ્રણામ. અને વોટ્સઅપ નો એક ફાયદો છે, જે સમજે એને અભિનંદન, ના સમજે એને વંદન. આપણે તો આમાં આને તો બહુ મને એકદમ સ્થિર કરી દીધા આ વોટ્સઅપે. વોટ્સઅપે મારા માટે તો એક જ કામ કર્યું કે સમજે એને અભિનંદન, ના સમજે. આ તો આ આશયથી તર્કને દુરુસ્ત કયો છે. આપણે બધું વ્યાખ્યાઓમાં હવે કરવું ને તો આ બધા જુદા જુદા અર્થ છે. જગત મોહાય અને મુખરતી, આ છેલ્લો હિસ્સો આ શ્લોક. અને આ બધી વાતો કરીને કુતર્ક કરીને આ બધા નાસ્તિકો છે અસલમાં. અને શાસ્ત્રમાં પણ આપણે બધી મારે બહુ ડિટેલમાંથી કરી. સમસ્ત જગતને મોહમાં નાખે છે આ લોકો. મોહમાં નાખે છે એટલે પોતાની માન્યતા છોડીને આની માન્યતાને સાચી મનાવે છે, અન્યથા ગેરસમજ ઉભી કરે છે. આવા કુતર્ક દુષ્ટ બુદ્ધિ વાળા લોકોને વાચાળ બનાવીને બોલાવડાવે છે. મને તો 10 માંથી 1 જણ પહેલા લોકો કહેતા હતા, સત્સંગ જયારે મારે ચાલતો હતો શોખ હતો ત્યારે ભૂલથી લોકો કહી દે ને કે અમે સત્સંગ સાંભળે, તે લોકોને તરત જ વિરોધ કરવાવાળા એક જગ્યા છે. ઘરની અંદર એક વિરોધી હશે સાહેબ, કુટુંબમાં એક વિરોધી હશે, અને એ લોકો આવા જ સવાલ પૂછે. મને લોકોને ખબર નથી કે હું કઈક બોલું છું ભાઈ ગીતા ઉપર, કે આપણે કઈ બોલે છે એટલે ભાઈ ભગવાન ગુરુ કૃપા તો બોલી શકે. કે આપણે આપણું ભગવદ ગીતાના શ્લોક બોલવા તો મને કૃપા જોવે સાહેબ. એની મરજી વગર ન બોલાય, યાદ રાખજો સાહેબ. સાંભળવા બી એની મરજી વગર નથી સંભળાતું. તો મને પૂછ્યું એક ભાઈ હમણાં પહેલા બી પૂછેલું કે કેટલા જણને સુધાર્યા તમે. તમને શું તકલીફ? એમ કોઈને નથી સુધાર્યા. તમે કોઈ જવાબ આપી દો. આવું લોકો એમ કે તમારે શું જોઈએ બોલો, ભગવાન છે કે નહીં? તો તમે કહો નથી તો નથી, છે તો છે, પ્રણામ. એમણે જો કેટલા લોકોને સુધાર્યા? મેં તો લોકોની ખબર નથી, પણ હું સુધરતા બગડી ગયો. હું સુધર્યો નથી હજુ સાહેબ. બગડવાનું બંધ થઈ ગયું સાહેબ. આ જવાબ આવવા જોઈએ સાહેબ, ને તો આ લોકો તમને કહી દે કે આ બંધ કરો ને. શું છે શું છે તે શું છે? એક ગુજરાતી શબ્દ છે એમ કે કોઈ ચલતા હોય શું છે, તેજો દ્વેષ શબ્દ છે એવું કે એના બેને બધું આવડે જ બહુ. ભાઈ એમને બી તો ગીતા ઉપર 13મા અધ્યાયમાં પહોંચેલા છે, ધન્યવાદ ને પ્રાપ્ત છે. એમના જીવનમાં બી ભગવાનની ભગવત ગીતાની કૃપાથી સ્વસ્થતા, ભગવત પ્રાપ્તિનો ભાવ અને ભગવત પ્રાપ્તિ ભગવાનને આજે પ્રાર્થના કરું. 13મા અધ્યાય સુધી બોલવું અઘરું છે સાહેબ. આખી પૂરી કરશે ભગવત ગીતા અને પછી અષ્ટાવક્ર ગીતા બોલશે સાહેબ. હિનાબેન પર કૃપા છે અને આપણા પર બધા પર થાય એવી ભગવાનને પ્રાર્થના. એટલે કોઈ પૂછી લે ને કે કેટલા જણ સુધર્યા, બીજાની ખબર નથી. હું મારું બગડવાનું ઓછું થઈ ગયું સાહેબ. આપણે બી નથી સુધર્યા સાહેબ. સુધર્યું એટલે કોને સુધર્યું કહેવાય? શું કહેવાય છે ઓલા હોય ને આઈધર
એટલે આ બધું મારી સાથે ઘણી વાર થયું. આને ક્યાંથી આવડે? અમને આવડતું જ નથી. હું તો ટાઈમ પાસ કરું છું. કઈ જોતું નથી, પણ નિષ્કામ છે ભાઈ. કોઈ કોઈને મોહમાં નથી નાખવાના. કોઈને આમ છે આમ તેમ કરે આપણે કરી જ નહીં શકીએ સાહેબ. ભગવાનની કૃપા છે અને સંતોષ પણ છે. તો જગત મોહાય અને મુખરેતી સાહેબ. જગતને મોહિત કરે છે, એની માન્યતાને તોડે છે. એની માન્યતા સાથે આવી માન્યતા કરે છે કે દેખાડો ભગવાન, દેખાડો. ચચરિયા થઈ જાય. સત્સંગમાં જઈને શું કરશો? એ કહેતા શું તારી સાથે બેસી રહેવાનું, ફરવાનું, જોતા રહેવાનું, કોણ ગયું કોણ આવ્યું એમ. ચાલો આઈધર વે. સમસ્ત જગતને મોહમાં નાખવા માટે, ગેરસમજણ ઉભી કરવા માટે આવા કુતર્ક દુષ્ટુ બુદ્ધિ વાળા લોકોને વાચાળ બનાવીને બોલાવડાવે છે. અને આપણે કન્ક્લુડ કરી નાખીએ સ્વામીજીની ભાવ સાથે. ઈશ્વરનું અસ્તિત્વ તર્કથી સિદ્ધ પણ ન થાય. કોઈ પણ ચીજ તર્કથી સિદ્ધ જ ન થાય. યા તો તમારો અપરોક્ષ અનુભવ બનાવો, યા પામેલા લોકોની વાત સાચી માનવા લાગો. શાસ્ત્ર જે કહે છે પૂર્ણ રૂપે એની સાથે એકત્વ કરી લો અને પોતાના મનને ધીરે ધીરે શાસ્ત્રના આધાર પર એને બાદ કરતા જાઓ કે નહીં, આપણે સમજણ વગરની આપણે કોઈ આધાર જ નથી. એ લોકો પૂછે કે કયા આધાર ઉપર સૃષ્ટિ રચના થઈ? આપણે એમ કે કયા આધાર ઉપર આપણે કે ઈશ્વર નથી સાહેબ, અથવા છે, ચાલો ને. આપણો આધાર શાસ્ત્ર વગરનો છે સાહેબ, અને શાસ્ત્રની આધાર વગર કોઈ પણ ચીજ પ્રમાણિત ન કરી શકાય. કોઈ પ્રમાણ નથી. ભગવદ્ ગીતા 16મો અધ્યાય 23 ને 24 નંબરનો શ્લોક. તસ્માત શાસ્ત્ર, મને આખો લાઈન નથી. શાસ્ત્ર કાર્ય શું કરવું શું ન કરવું એના માટે શાસ્ત્રને પ્રમાણ પૂછીને કરજે. નહીતર જે નથી કરતો એને ન સુખ મળશે, ન પરમ શાંતિ મળશે, ન સિદ્ધિ મળશે, સફળતા નહીં મળે જીવનમાં. આવો ચાલો 23મો શ્લોક. એટલે આપણી અંદર આવી દલીલો રહી ગઈ હોય તો ભગવાને કીધું શાસ્ત્રના આધાર પર ચેક કરી લેજો સાહેબ. અને જયારે કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહેતો હોય કે હું બધું જ છું, હું બધું છું, હું શું કામ ન માનું? એ નથી સાહેબ. ખાલી એટલું મારે કરવાનું કે મારું કઈ નથી એવું માનો. એ જ સાધના સાહેબ, બીજી કોઈ સાધના નથી. હું તમને શોર્ટકટમાં કહું છું. વ્યાખ્યા તો મને પણ ઘણી બધી આવે, એટલે બોલતા હોય તો આવડે. એમાં કઈ છે નહીં. એમાં વ્યાખ્યા શું કરવાની? આપણે કોઈને એવા સમજાવવા નથી, આપણી જાતને સમજાવી લેવી કે સાહેબ મારી અંદરથી સંશય જાય, મારી અંદર શ્રદ્ધા વધે, મારી અંદર પ્રેમ જાગે અને મારી અંદર ભક્તિ આવે અને ભગવાનના માર્ગ પર ચાલુ. આવડે એટલું એટલું કરવાનું છે. તો તર્કથી સિદ્ધ ને હું બોલવા શું જાઉં મને ખબર નથી. તો અને અસિદ્ધ પણ ન થાય. એ જ મને મનુષ્યને ભગવાને બુદ્ધિરૂપી અમૂલ્ય ભેટ આપી છે. એમાં વિવેક આપેલો છે. આપણે વિવેકનો ઉપયોગ નહીં કર્યો છે. બહાર બધો કર્યો હશે. કોઈ મોટો માણસ આવ્યા અને ખાવાનું બનાવો ના માને. આપણે વિવેક જે છે, વિવેકનો અર્થ થાય છે મને સત તત્વ વિવેક સહિત વિવેક. જાઓ એ વાત મારે કરવી નથી. તો ઉપયોગ કરવાનો બુદ્ધિનો, પણ કુતર્ક કરવા માટે નહીં. શ્રુતિએ કહ્યું છે, ઉપનિષદે કહ્યું છે, વેદોએ કહ્યું છે. ભગવદ્ ગીતા રાખજો સાહેબ ઘરમાં. કોઈના ઘરે ભગવદ્ ગીતા પણ નથી. ખબર ને, એ લોકો દલીલો કરે છે. ખાધું પીધું સાથે જશે. કોઈ સાથે ન જાય, કાંઈ પણ ન જાય સાહેબ. સાથે જશે ભગવત સ્મરણ. સદગુણ ને દુર્ગુણ સાથે જશે. ચાલો મારે હવે આ વિષય પર થોડું તો ઈશ્વરના તો જે ઈશ્વરના સ્વરૂપને પ્રકાશિત કરવા માટે પ્રમાણ તો મને શાસ્ત્રો છે, ઉપનિષદ છે. તો કઈ રીતે? જેવી રીતે જો દાખલો સરસ છે. દાખલો કોઈ રંગને જોવા માટે, રૂપને જોવા માટે, શબ્દને સાંભળવા માટે આંખ છે, ચક્ષુ છે, કાન છે, રસ છે, રસના છે. એવી જ રીતે પરમાત્માની સૃષ્ટિને મારો એ સાથે સંબંધ વેદરૂપી માં જ કહી શકે. અને માં જ કહેશે કે તરતું કોનું સંતાન છે સાહેબ. આ શ્રુતિને માં કહેવાય છે. આપણે તો દુષ્ટ બુદ્ધિ લોકો દેખીતા તર્કથી, તર્કના આભાસથી ઈશ્વરની સત્તાને પડકારે છે. પણ એ બધા તર્ક જે છે વ્યભિચારી છે. મારે બહુ વ્યાખ્યા કરવી નથી. આ થોડું થોડું સ્વામીજીનું લઈને કાલથી આપણે આગળનો છેલ્લો શ્લોક લઈશું. આ અંધશ્રદ્ધાનો અનુકૂળ તર્કનો શ્લોક જે છે, થોડી ભૂમિકા પૂરી કરી નાખો એટલે હમણાં શરૂ નથી કરતો એ શ્લોકને. નાનો શ્લોક છે અને પછી બહુ ટોપ શ્લોકો છે કે આ અજન્મના લોકા. એ તો નાનો શ્લોક છે. કાલે લઈશું અનુકૂળ તર્ક. આ વિષય અહીંયા પૂરો થઈ જશે. પછી એક સવાલ પૂછાશે 7મા શ્લોક
કે ઈશ્વર એક જ છે, પરમાત્મા એક જ છે, તો લોકો અલગ અલગ માર્ગેથી શું કામ જાય છે? ત્રયી સાંખ્યમ યોગમ પશુપતિ મતમ વૈષ્ણવેથી. આપણે રુચિ નામ વૈચિત્રા, સરસ શ્લોકો. હજુ એક આવશે મને આ રીતનું, એટલે કોઈને જરા બહુ એ લાગતું હોય તો, કારણ કે શ્રદ્ધા વાળાને આ બધી વાત મને તો એક આ તર્કનું ખંડન કરવા માટે એક દાખલો ઉપનિષદમાં અપાયો છે. આપણે દાખલાને થોડો જોઈ લે, થોડું એકાદ થોડું જોવા જેવું છે. મુંડક ઉપનિષદમાં એક કરોળિયાનો દાખલો છે સાહેબ. પૂર્ણ નાભી શબ્દ વપરાય છે. કરોળિયાનો દાખલો જે છે કે કરોળિયો જયારે ઝાડનું સર્જન કરે છે ને, સાથે સાત સવાલના જવાબ કરોળિયામાં છે સાહેબ. જે ઉપનિષદે એક દાખલો આપીને અપાયેલા છે કે કરોળિયાનું ઉદાહરણ છે, કર્યો જે ઝાડનું સર્જન કરે છે, એમ પૂછે તંતુ ક્યાંથી લે આવ્યો કરોળિયો? પોતાની અંદરથી ઉત્પન્ન કરે સાહેબ તંતુ. આ જો આ કરોળિયાનો દાખલો સાહેબ, મુંડક ઉપનિષદ. તો હા, તંતુ ક્યાંથી લાવે છે? પોતાના શરીરમાંથી જ કરોળિયો અમુક પ્રકારનો સ્ત્રાવ ઉત્પન્ન કરે છે, એની લાળ સ્વરૂપે બહાર નીકળે, અને જે સ્ત્રાવ નીકળ્યો અંદરથી એની જાળી પોતે રચે. આ જાળાની રચના માટે પછી કઈ જગ્યા પસંદ કરવી, ઝાડું કેવા પ્રકારનું હોવું જોઈએ, જે સવાલો પૂછાયા છે 7 વગેરે પણ કરોળિયો પોતે જ નક્કી કરે છે. કરોળિયો નક્કી કરે સાહેબ. દાખલો જો ઈશ્વરનો કરોળિયો છે, કારણ કે આપણને સંસારના દાખલા સિવાય ઈશ્વરનું અસ્તિત્વ નથી સમજાતું સાહેબ. મારો શ્વાસ ચાલે ને શ્વાસ ધડકન ચાલે છે એ જ પ્રમાણ છે. મને તો આંખનું બહુ નાનપણથી સમજાવ્યું સાહેબ. આંખ કેવી રીતે જોઈ શકતી હશે? ગજબ છે સાહેબ. એટલે અંદર ઉલટું પ્રક્ષેપણ થાય છે. ખબર નહીં ઓપ્ટિક નોઝ કહે છે ને, ખબર નહીં બાપથી અંદર ઉલટું થાય દેખાય સીધું એક જ ક્ષણમાં. ખબર નહીં, એ બધું બહુ ગાંધી સાહેબ ને ખબર હશે, આપણે બહુ. તો કરોડે બધું નક્કી કરે છે. આ લોકો જે પૂછે ક્યાંથી લેવાનું સાધન, ક્યાંથી લેવાનું કુંભાર વાળો ક્યાંથી, પોતે જ નક્કી કર્યો સાહેબ. પોતાનામાંથી સ્ત્રાવ નીકળ્યો, પોતાનામાંથી લાળ નીકળી, એને પોતાની રીતે ઝાડું બનાવ્યું. ક્યાં સુધી બનાવ્યું રાખવું એ બી એને નક્કી કર્યું, અને પછી ક્યારે તેને સંકેલી લેવું તેનો નિર્ણય પણ કરોળિયો જ કરે છે સાહેબ. આ પરમાત્માની સૃષ્ટિ સાહેબ, સવાલ નહીં પૂછવાનો. એની સૃષ્ટિમાં સવાલ નહીં પૂછો, પોતાની જાતને સવાલ પૂછો કે હું માનતો કેમ નથી. આમાં કોઈ સવાલ નથી સાહેબ, નો ક્વેશ્ચન માર્ક. કારણ કે જેને પામી ગયા છે એ લોકોએ કીધું એટલે જ સાચું છે સાહેબ. મને જેનો અનુભવમાં શું કહેવાય, જવા દો. આપણે તો શું છે કે બધી વિરોધી ભાષા શીખેલા છે અને બહુ જન્મોની અભ્યાસ નથી. જયારે બધું કોઈ કહે ને ત્યારે આપણને વિરોધ લાગે. મારે બધા દાખલા મારા કહેવા નથી, નતર પછી બહુ એ થઈ જશે. કેવું પણ જોઈએ છે. જવા દો. મારી શંકા 2-3 દાખલાઓ છે માતાજી સાથે, મારે નથી કહેવા. તો શંકા હોય સાહેબ છેક સુધી, મને તો હોય, બીજાને ખબર. હવે નહીં થાય. અને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે કરોડિયો. ક્યારે કરવું, કેવી રીતે કરવું, ક્યારે ઝાડું બનવું, ક્યારે રાખવું, ક્યારે સર્જન કરવું, ક્યારે પોતાને અંદર સંકેલી લેવું સાહેબ. સંવર્તે ચાયમ કુર્મો અંગાનીમાં સર્વશ. આ શું એને ક્યારે બનાવી રચના, કેટલો સમય રાખવું, કેવી રીતે સમાપ્ત કરવું, પાછું ફરીથી. અરે જબરજસ્ત સિસ્ટમ સાહેબ. 8મો અધ્યાય એટલો અઘરો છે ને, ક્યાંથી કયું એમાં લખેલું છે કેવી રીતે સૃષ્ટિ સમાપ્ત થશે, કેવી રીતે આવશે, કેવી આપણે લઈએ જોઈએ તો, પણ આપણે વિષય લેવો નથી સાહેબ. કારણ કે પૂર્ણ શ્રદ્ધાનો જ વિષય છે સાહેબ. ખાલી રોજ એટલું કામ કરવાનું, અભ્યાસ કરવા માટે. જ્યાં પણ શંકા જાય આમ કેમ, ત્યારે કહેવાનું કે ભગવાનની મરજી. આને કોડવર્ડ બનાવી લો જીવનનો સાહેબ, આને જપ બનાવી લો મંત્ર. જેમ લાગે આપણી મરજીનું ચાલતું નથી, એ આપણી મરજીનું ચાલે ત્યારે બી એમ કહેવાનું કે નહીં, મરજી એની ચાલે છે. મારે હું લેબલ નહીં મારું સાહેબ, લેબલ મારા કે પરાયા, સારું કે ખરાબ, નોન લેબલિંગ ની યાત્રા શરૂ થઈ જાય સાહેબ. બસ. તો આ કરોડિયો મને પોતાની બુદ્ધિ સર્જન નિમિત્ત બને છે, અને કરોડિયાને એમ લાગે કે ભયજનક પરિસ્થિતિ જણાય તો તરત જ પોતાના ઝાડાને સંકોલીને પાછું પોતાનામાં ઝાડું સમાવી લે છે સાહેબ. ઝાડાના સર્જન માટે ઉપાદાન કારણ પણ કરોડિયો છે, નિમિત્ત પણ છે. આ બધું જે છે એને અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે. કાલે આપણે શબ્દ જોયેલો કે કુંભાર ઘડો મૂકીને જતો રહે, એને ભિન્ન, પણ એ સાથે પરમાત્મા બધાની અંદર ચેતન રૂપે રહી ગયો સાહેબ, અને એટલે દેખાતો નથી. બહુ સારું વાત કરી હતી રજની છે સાહેબ,
કે આ સૃષ્ટિની રચના થઈ ને જો આ બી તર્ક છે, પણ ગમે એવો તર્ક છે સાહેબ. આપણા તર્કને તોડવા માટે બી તર્ક હોય છે, અને પછી તર્ક દૂર થઈ જવું સાહેબ. એમ કીધું આ ભગવાને રચના કરી તો બધા બનાવ્યા પશુ ને પક્ષી ને માણસો ને, એ રોજ ફરિયાદ કરવા આવે બધા આને આ આપ્યું ને મને નહીં આપ્યું. ભગવાન કે આ ઝંઝટ ક્યાંથી લઈ લીધી, તો રોજ ફરિયાદ થવા લાગી. તો આપણે એમ કીધું મીટિંગ પર જ્ઞાની જ્ઞાની લોકોને બોલાવે, ભગવાન પોતે જ્ઞાની છે. ભાઈ આ વાતો બહુ સારી હોય, આ વાતો જ સારી રમણીય હોય. તેમાં કીધું કે આનો રસ્તો કાઢો ભાઈ, રોજ કમ્પ્લેન્ટ જ કરે છે, બધું મળે તો બી કે આ નથી આ નથી આ નથી. તેને કીધું કે ભગવાન અહીંથી આવે તમે વૈકુંઠ બીજે જતા રહો તો બી ગોતી ગોતી ને લેવા, બધેથી લેવા, બધા પાછા જ્યાં જ પહોંચાય ત્યાં પાછળ ત્યાં પાછળ મળે ગોતી લે જગ્યા. અને ઘણા જણ એવા છે કામ કાઢવું હોય તો બધી ગોતી લે. ગૂગલ સર્ચ ક્યાં છે આ લોકોને બધી ખબર છે કોને ક્યાં ગોતી લે. આપણે ગોતવા નહીં કરતા પરમાત્મા સાથે. તો પછી છેલ્લે એક મને બહુ જ્ઞાની અને વૃદ્ધ મને દેવતાએ કાનમાં કીધું, ભગવાન એક કામ કરો કે તમે છે ને બધાના હૃદયમાં રહી જાઓ, કોઈ ગોતવા જ નહીં. કોઈને કહેશે કે અહીંયા છે તો કીધું હોય જ નહીં. અને કે ભગવાન હૃદયમાં રહી ગયો, કોઈ કમ્પ્લેન કરવાળો આવતો નથી, અને એને કે સાથે છે તે માનતો નથી. ભગવાન કીધું કે તમે બી છૂટા, આ પણ છૂટો, અને શરૂ કરો બીજો દોર. મારે આગળ વાત નથી કરી પછી ભાઈ મંદિરોની વાત નથી. આ તો યાદ આવ્યું એટલે એમ કીધું કે ભાઈ ચાંદ ઉપર જાય તો ચાંદ પર આવશે મળવા, કે અમારું કામ કરીને આપો. એને કીધું કે એને કહો, અને એ બી નિયમ છે સાહેબ. કોઈને કહેશો ને ભગવાન ક્યાં છે સાથે જ નહીં માને, બધું માનવા તૈયાર છે. બોલો ચાઇના નો વિઝા લેશે કૈલાસ. માધવ કીધું હું સાથે છું. અમારા જીવાને ન મળે, એકદમ મહાત્માઓને મળે. આ બદલાઈ જશે ચિદાકાશમ આકાશમ વાસમ ભજે. મહાદેવની સામે બોલે છે મને વિપ્ર ગુરુ બોલે છે મારા શિષ્યને બચાવો, પણ તમે સાથે છો મને ખબર છે. આ વાત આપણે નથી માનતા. બોલો કોઈ માનતા હોય તો તમે કહેજો, અને માનતા હોય તો તમારી બધી મને આ બધા અનુકૂળ કાલે સાંભળવાની જરૂર નહીં સાહેબ. આ છે સાથે છે, આ મનાય છે કે નહીં. કૃષ્ણ તો ગીતામાં લોટરી 15મો તે રોજ બોલે સાહેબ. કેટલી વાર કીધું 15મો શ્લોક. શ્લોક તો 5-7 છે ભગવદ ગીતામાં. ડાયરેક્ટ વિઝિટિંગ કાર્ડ સર. આપણે વિઝિટિંગ કાર્ડ જોઈશું જ નહીં સાહેબ, કારણ કે આપણે કઈક બીજે લાગી ગયા છે. જવું ત્યાં બધે, પણ અહીં ગોતવું હોય તો અહીંયા, ફરવું હોય તો ત્યાં જાઓ સાહેબ. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તમ પરમેશ્વરમ વિનશ્વસ્તો વિનશ્વતમ ય પશ્યતિ સ પશ્યતિ. વિનાશમાં શરીરમાં અવિનાશી રહેલો છે સાહેબ. જ્યોતિષામપી તત જ્યોતિ તમસ પરમ ઉચ્યતે જ્ઞાનમ જ્ઞેય જ્ઞાન કર્મ હૃદિ સર્વસ્ય વિષ્ટિતમ. સર્વસ્ય બોલશે સાહેબ. કૃષ્ણમાં તમે કોમ્પ્રોમાઇઝ નહીં કાઢી શકો, અને એક પણ ચીજ છટકી નહીં શકો એમાં. સર્વસ્ય જ બોલશે ને સમજ બોલશે. સર્વ બધા જ આવી જાય, બધા જેટલા જન્મ 8 અબજ સાહેબ. કોઈ હિન્દુ મુસ્લિમ એને એ તો એનાથી પર છે. તો આપણે કરોડિયા વિદાય લઈ આવે પછી તો ભગવાન ઈશ્વર પણ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એને કોઈ ઉપાદાન કોઈ સાધન એની જરૂર નથી પડતી. અને છેલ્લું યથા પૃથ્વીમાં ઔષધ સંભવંતી. મારે બધો વિષય લેવો નથી, તો આ છેલ્લો ભાવ જોઈ લે, કારણ કે બધું વધારે પડતું થઈ ગયું મારું. તો કુતર્ક નું ખંડન કરીએ એટલે બુદ્ધિ નિષ્ફળ વિચાર આ ધરવે. તો કાલે એક નાનો શ્લોક લઈને, કાલે જોઈએ તો 2 શ્લોક સાથે લઈ લેજો. આ જન્મના લોકા અનુકૂળ તર્ક વાળી જે છે એનો ભાવ જે છે, તો શું પૃથ્વી આદિ લોક જન્મહીન છે, સર્જક વગર જગતની ઉત્પત્તિ થાય છે. આ તો ઈશ્વરને બદલે કોઈ જીવે તેનું સર્જન કર્યું હોય તો ભુવનોની ઉત્પત્તિ માટે તેની પાસે કઈ સામગ્રી હતી? ચાલો માણસે કર્યું, કઈ આમ પ્રતિશંકા કરનાર ખરેખર મંદબુદ્ધિ છે. અનુકૂળ તર્ક છે. આપણે એને થોડું સ્પર્શ કરશું અને મૂળ શ્લોક પર જઈશું, 7મા શ્લોક પર. જો કાલે જેટલું આવી શકાય એટલું છે. તો આમાં બહુ લાંબુ છે. આપણે ક્યાં સમયની મર્યાદા નથી, અને પ્રદીપભાઈને કોઈ વાંધો નથી. લોકડાઉન જેટલું ચલાવે એટલું ચલાવે.
આપણે તો ભગવાનનું નામ લેવું છે, સંશયથી મુક્ત થવું છે. બુદ્ધિમાં શ્રદ્ધા વધે, હૃદયમાં પ્રેમ વધે, ઘટનાઓમાં ભગવાનનું સ્મરણ થાય. બસ આ છે જીવન. બાકી તો બધું જે છે એ પ્રાયોરિટી નથી. થોડું થોડું એ તરફની યાત્રા શરૂ થાય. ભગવાનને પ્રાર્થના સાથે પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધૃતે ચિત્તે પ્રવિષ્ટાય ગોવિંદ આકાર સ્થિરા તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. ઓમ યાતે રુદ્ર શિવા તનુર અઘોર અપાવકાશે નિમતયા નસ્તન વાસંતમયા ગિરિશંતા વિચાકશી ગિરિશંતા વિચાકશી ગિરિશંતા વિચાકશી. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. કાલે લઈશું આપણે 6 શ્લોક અનુકૂળ તર્ક સાથે. મહાદેવ આદેશ.